અંકલેશ્વર હસ્તી તળાવ રોડ ઉપર ટ્રેલરમાં લઈ જવાતા જેસીબીમાં વીજ કેબલ ભેરવાઈ જતા કેબલ નેટવર્ક કડાકા ભડાકા સાથે તૂટી પડ્યું હતું। અંકલેશ્વર શહેર માટે હાલ ધોળી નસ સમાન બનેલા ચોટા નાકાથી ગટકોલટી બ્રિજ ઉપર ગુરુવારના સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। એક ટ્રેલર ટ્રકમાં જેસીબી લઈ અંકલેશ્વર શહેર તરફ આવી રહ્યું હતું। તે દરમિયાન હસ્તી તળાવના ધાર ઉતર્યા બાદ આગળ જતા ટ્રકમાં રહેલા જેસીબી ઉપર ઓવરહેડ વીજ કેબલ ભેરવાઈ ગયો હતો, જેની ટ્રક ટ્રેલર ચાલકને ખબર ના રહેતા ટ્રક આગળ હંકારતા જ આખું કેબલ નેટવર્ક વીજ થાંભલા સાથે ખેંચાવા લાગ્યું હતું, જ્યાં લોકો બૂમાબૂમ થતાં જ ટ્રક ચાલક ઊભો થઈ ગયો હતો। જો કે ત્યાં સુધીમાં જીવંત વીજ તાર તૂટી પડ્યા હતા અને વીજ થાંભલો પણ 60 ડિગ્રી નમી પડ્યો હતો। સદનસીબે વીજ પ્રવાહ કોઈને અસર કરે એ પૂર્વ વીજ નિગમને જાણ થઈ જતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્વરિત અસરથી ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તૂટેલા કેબલને હટાવ્યા હતા। તો અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। શહેરને જોડતા મુખ્ય માર્ગ હોવાની સાથે રોજબરોજ ભારદારી વાહનોની આવાગમન વધી જ રહી છે, જે ભવિષ્યમાં મોટા હોનારત સર્જી શકે છે। ત્યારે તંત્ર દ્વારા આ પરત્વે પુનઃ વિચાર કરી શહેરમાં ભારદારી વાહનો ઉપર દિવસ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવે એ જરૂરી છે, જેને લઈ રોજબરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે તેમજ ભારદારી વાહનોને લઈ અકસ્માતના ઊભા થતા જોખમમાં પણ ઘટાડો થશે।